ધંધુકામાં ગઈ રાત્રે વરસાદ દરમિયાન આરવી કોમ્પ્લેક્સ સામેની દુકાનની દિવાલ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં. ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાના સુમારે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન ધંધુકા નગરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ આરવી કોમ્પ્લેક્સ સામેના ભાગમાં આવેલી એક દુકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે ઘટના સમયે દુકાનમાં કે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હતી, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ. દુકાનની દિવાલ જૂની હતી અને વરસાદના કારણે ભીંજાઈને નબળી પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને નગરપાલિકાના તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને સુરક્ષાના પગલાં તરીકે આજુબાજુની જગ્યાની ચકાસણી શરૂ કરવામાં આવી છે. હજુ પણ ભારે વરસાદની શક્યતા હોવાથી નગરપાલિકા તરફથી નગરજનોને જૂના માળખાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઘટનાએ નગરમાં સુરક્ષા બાબતે ચિંતાનો માહોલ સર્જ્યો છે અને તંત્ર દ્વારા વર્તમાન મોસમને ધ્યાને લઈ ચોક્કસ કામગીરી હાથ ધરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટર CK ભારત.